કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ભાઈ અત્યારે વાગે 4:30 અને અમે જઈએ છીએ બંને નાથ દ્વારા. મેં તમને ગઈકાલે પણ કીધું કે ગાડી લીધી પછી અમે નાથ દ્વારા ગયા હતા અને બાઇક લીધું પછી હવે ફરીથી નાથ દ્વારા જઈએ છીએ બાઇક બતાવવા માટે. અને એડવેન્ચર બી થશે અને ઠાકોરજીના દર્શન પણ થશે. બહુ મજા આવશે. તો ફર્સ્ટ ટાઈમ 320 કિલોમીટર અમે બાઇક પર રાઈડ કરીશું. વન વે. વન વે 320. હા, એટલે 640 કિલોમીટર with A complete sequence. Yes, તો a rider and a Yes. pillion. તો આ બધી વસ્તુ બહુ જરૂરી. આ શૂઝ જો એટલી આ શૂઝ પહેર્યા છે ને, આ શૂઝ અહીંયા સુધીના છે, બૂટ્સ ટાઈપના. તો એવું લાગે છે કે આમ હવામાં ચાલતા હોય ને, આમ રોબોટ્સ ના ચાલતા હોય, સિરિયસલી સ્પેસમાં ચાલતા હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. એટલે આમ ફર્સ્ટ ટાઈમ છે એટલે એકદમ પકડીને ચાલવું પડશે ને. તમને લાગતું હશે મારા વાળ ક્યાં ગયા. ના, મેં એકચ્યુઅલી પેલી કેપ પહેરી છે જેથી કરીને આ હેલ્મેટ પહેરીએ તો વાળ બગડે નહીં. સાહેબના હાથમાં છે, સાહેબ હવે પહેરશે. હવે પહેરશું. એટલે શું આમ મસ્ત લાગે. તો તો- એટલે આ આર્મર, ચેસ્ટ આર્મર, બેક આર્મર, ની એલ્બો આર્મર અને ની આર્મર, એટલે આ બધું એકદમ સેફ્ટી પર્પઝ રાઇડિંગ માટેના જ અમે કપડાં લીધેલા છે. Gear. સેફ્ટી માટે બહુ જ જરૂરી છે. Yes. સારું, ચલો તો હવે નીકળીએ અને મળીએ પછી રસ્તા ઉપર વાતો કરીએ અને નાથ દ્વારા દર્શન કરીએ. Wow. મળીએ. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાલ કી જય. ચલો, જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. રોડ મસ્ત ખાલી છે. એકચ્યુઅલી બાઇકમાં થોડું ઓછું આ ગિયર્સ પહેર્યા ને થોડું ઓછું ફાવે છે કારણ કે પેલું ની પર આર્મર્સ એ બધું હોય ને તો પગ પ્રોપર વળતા જ નથી યાર. અને શૂઝ એકદમ અલગ છે એટલે ફીલ નથી આવતું કે ગિયર શિફ્ટ કરવું જોઈએ. અત્યારે 4:45 પણ બહુ જ બધા લોકો જાગી ગયા છે અને અમદાવાદમાં રખડે છે ભાઈ. દિવાળી પછી તો એ લાઇટિંગ તો હજી છે જ. મને એવું હતું કે દિવાળી સુધી લાઇટિંગ હશે પણ આ તો લોકો કન્ટિન્યુ ચલાવશે. એમ ગમ્યું લાગે બધાને કે ભાઈ મસ્ત લાગે છે. અને અત્યારે થયા છે 4:57. અત્યાર સુધી દર વખતે ગાડીમાં જ જતા હતા. આ વખતે બાઇક પર ભાઈ મજા આવે જોરદાર. અપ્રતિમ આનંદનો અનુભવ થાય પણ આ ગિયર્સના હિસાબે થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે. પણ ટેવાઈ જશે. 100 કિલોમીટર જેટલું આમ પાર થઈ જશે ને પછી યુઝ ટુ થઈ જશે. કારણ કે આ શૂઝ, આ બૂટ્સ જે છે એ એકદમ નવા છે અને આવા ફર્સ્ટ ટાઈમ આવી રીતના પહેલાં રાઇડિંગ શૂઝ. અત્યારે અંધારું છે ને એટલે પાર્કિંગ લાઇટ ચાલુ કરી દીધી છે જેનાથી પાછળવાળાને ખબર પડે કે વ્હીકલ જઈ રહ્યું છે. એમ હેવી વ્હીકલ્સથી થોડુંક આમ ધ્યાન રાખવું પડે. ગાડી હોય ને તો વાંધો ના આવે, બાઇક પર વધારે ધ્યાન રાખવું પડે. પણ એક ફાયદો એ છે કે ગમે એટલું ઊંઘ આવતી હોય તો બાઇક ઉપર તમને ઊંઘ ના આવે, તમે સૂઈ ના જાઓ. કારણ કે જે બી બધાનું એક્સિડન્ટ ને બધું થતું હોય ને તો એ ગાડીમાં વધારે થાય કારણ કે ઊંઘના કારણે એ લોકો ખબર જ ના પડે. કારણ કે ગાડીમાં એકદમ રિલેક્સ્ડ હો ને તમે, બાઇક પર એવું ના હોય, તમારે એલર્ટ જ રહેવું પડે. તો અત્યારે થલતેજનો બ્રિજ નીચેથી આપણે જઈ રહ્યા છે. અંધારું સખત છે એટલે બહુ બધું તમને નહીં દેખાય પણ જેમ જેમ અજવાળું થશે ને એમ વધારે મજા આવશે. એટલે વહેલા પહોંચી જઈએ તો બેસ્ટ છે. એટલે શું દર્શન થાય. કારણ કે રાજભોગના દર્શન તો દર વખતે આપણે કરીએ જ છે. પ્લાન હતો 3 વાગે નીકળવાનો પણ 5 વાગે. તો ભાઈ ગાંધીનગરની હદ ચાલુ થઈ ગઈ છે અને એટલું સારું કે આમાં મસ્ત નેવિગેશન બતાવે છે કે કઈ બાજુ વળવાનું. ધેટ ઇઝ ગુડ. અત્યારે આપણે 80ની સ્પીડ ઉપર જઈ રહ્યા છે. ગાંધીનગર અહીંયાથી 15 કિલોમીટર છે.
સખત ધુમ્મસ છે અત્યારે. મસ્ત ઠંડકની સુગંધ આવી રહી છે. શૂઝ આ લીધા ને એટલું આમ સારું લાગે છે કે મતલબ ઠંડી છે ને એકચ્યુઅલી પગમાંથી જ ચડે વધારે. સવાર પડી છે ક્યારની, પણ ઉઘાડ હવે થયો છે. અત્યારે વાગ્યા છે 6:45 અને કિલોમીટર ટોટલ થયા છે 610 અને 80 ની સ્પીડ ઉપર બાઇક ચાલે છે, દોડે છે રમરમાટ. હાઈવે ઉપર ફર્સ્ટ એક્સપિરિયન્સ અને જોરદાર, અપ્રતિમ, મજા પડી જાય એવું. અને દીપલી પાછળ બેઠી બેઠી ભગવાનનું નામ લે છે, એટલે મારે ડરથી નહીં, એટલે પાઠ કરે છે એમ. રસ્તો સારો હોય ને તો વાંધો ના આવે, બાકી વચ્ચે હમણાં અંધારામાં તો એક બળદ જતું હતું ને એ દેખાણું પણ નહીં, આવી હાલત થાય. તો અત્યારે 80 ની સ્પીડ ઉપર કન્ટિન્યુ આપણે ચલાવીશું. હજી ગુજરાત પાર નથી થયું, ગુજરાત પાર થશે એટલે રસ્તાઓ જોરદાર થઈ જશે. આ જો ભાઈ વચ્ચેથી નીકળે છે, બહુ રિસ્કી, એવું ક્યારેય ના કરવું. ઉગાડ મસ્ત થઈ ગયો. મને હાઈએસ્ટ છે ને અજવાળામાં જ બાઇક ચલાવવું કે ગાડી ચલાવવી ગમે. અંધારામાં તો તમે એન્જોય જ ના કરી શકો વ્હીકલ. તમારે ક્યાંય પહોંચવું જાય તો ઠીક છે હવે એમ. અધરવાઇઝ ડ્રાઈવની જે મજા છે એ મને દિવસના ટાઈમમાં વધારે મજા આવે. બધાની અલગ અલગ ચોઈસ હોય, બધા રાત્રે વધારે ઘણા લોકોને ફાવતું હોય. આખો આ બાઇકનો અનુભવ બહુ જ અલગ છે. આમ ઘણી વાર એવું થાય, બહુ ઠંડી લાગે ને તો ઘણી વાર એમ થાય ગાડી હોય તો ફટાફટ શાંતિથી આ ગિયર્સ ફેરવાની જરૂરત ના પડે ને એમને નીકળી જવાય એમ. પણ બાઇક પર એવું છે કે જરાક બી ખાડો આવે ને તો હલી જાય બાઇક, ગાડીમાં ખબર જ ના પડે. તો રોયલ એનફિલ્ડ બીજું પણ એક જોડે જાય છે. આમાં સ્ટ્રેટ રોડ હોય અને રોડ સારો હોય ને કોઈ ના હોય તો 100 ઉપર ચલાવી શકાય, બાકી 80 ની સ્પીડ ઉપર શાંતિથી જવાય. અને આ રેસિંગ બાઇક નથી, આ શાંતિથી જવા માટેનું બાઇક છે કે તમે કમ્ફર્ટેબલી લોંગ ડ્રાઈવ કરી શકો આના ઉપર. હવે ઘણા ટાઈમથી છે ને પેલી સાઈડ ચલાવવાની આદત છે, કારણ કે 4 વ્હીલરમાં જતા હોઈએ એટલે. અને હવે 2 વ્હીલરમાં જાય તો આપણે આ સાઈડ જ ચલાવવું પડે. આ હેવી વ્હીકલ છે ને એકદમ કાં તો એકદમ સ્લો ચલાવતા હશે, અધરવાઇઝ એકદમ સ્પીડમાં એકબીજાની ઓવરટેક કરતા હશે. રાઇડર્સ બહુ બધા એક સાથે જતા હોય ને તો એની મજા અલગ હોય. તો મને પણ એ પાર્ટિસિપેટ એમાં કરવું છે કે જેમાં બહુ જ બધા રાઇડર્સ એક સાથે હાઈવે ઉપર લોંગ ડ્રાઈવ પર જતા હોય. બસ સૂર્યદેવ એકદમ સામે આવી ગયા છે અત્યારે તો. અને અત્યારે જે 209 કિલોમીટર બાકી છે શ્રીનાથજી પહોંચવામાં. અને ટ્રક મસ્ત બધી ધૂળો ઉડાડતું જાય છે. આહા, હે હરિરામ. પણ બાઇકમાં એટલો ફાયદો થાય, જ્યારે બી ટ્રાફિક હોય ને તો વચ્ચેથી નીકળી જવાય. અધરવાઇઝ ગાડીમાં તમારે લાઈનમાં ઊભું જ રહેવું પડે ને ઊભું જ રહેવું પડે. હા ભાઈ, બંને છોકરાઓ બહાર રૂફની બહાર આવી ગયા છે, એની મજા લે છોકરાઓ. બાય 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 બાય. છોકરાઓને જરાય ઠંડી નથી લાગતી.
પાછળ દીવા મોટેથી ધોળ ગાય છે. બીજી એક વસ્તુ એ બી થાય કે યાર તમે પિલિયન સાથે વાત ના કરી શકો. વાત કરો એ તમારે વોટ્સએપ કોલ કરવો પડે ને પછી બંને એકબીજા સાથે વાર્તાલાપ કરી શકો. અધરવાઇઝ તમારે ચૂપચાપ બેઠા બેઠા જવું પડે. બંને એકલા આવ્યા હોય ને એવું લાગે. અત્યાર સુધી જ્યારે બી હું બાઇક મતલબ પહેલા છે એટલા બાઇક લઈને તો દરેક બાઇકમાં બે મિરર હોય, પણ હું એક મિરર કાઢી જ નાખું. પણ આ વખતે પહેલી વાર મેં બંને મિરર રાખ્યા છે. અને તો રાખવા જ પડશે કારણ કે હાઈવે ઉપર હવે ટ્રાવેલિંગ વધશે એટલે બંને મિરર જોશે જ જોશે. બસ સૂર્યદેવ સામે અને પહાડ ને બધું દેખાય છે. જેમ જેમ રાજસ્થાન આવશે ને એમ એમ આનું વ્યૂ જોરદાર આવશે. અત્યારે 18-19 ની સ્પીડ ઉપર છે. રસ્તા ખરાબ ચાલુ થયા પાછા. હવે ધીમે ધીમે ચલાવવું પડશે. આ વચ્ચે પેચીસ આવે ને ખરાબ એટલે એમાં મજા ના પડે. અહીંયા બ્રિજ બને છે હજી, એટલે મોસ્ટલી બધા બ્રિજીસ બની ગયા છે. અમુક અમુક હજી બાકી છે જેના કન્સ્ટ્રક્શન, અને પછી તો જોરદાર થઈ જશે. અને આનાથી જોરદાર સ્પીડમાં તમારે આવવું હોય ને તો તમારે પાલનપુર વાળા રોડ ઉપર આવવું પડે. અને એ રોડ છે ને જોરદાર રોડ છે બધા. ઓય શાબાશ, એ રોડ બધા બહુ મસ્ત છે. પણ એમાં એવું છે કે 50 કિલોમીટર તમારે એ વધી જાય ડિસ્ટન્સ ટુ નાથદ્વારા. બાકી તો વાંધો ના આવે. લાઈફ ઇઝ વેરી સ્મૂથ. તો ધીઝ આર ધ બેનિફિટ્સ કે તમે ટ્રાફિકમાં ગમે એમ કરીને આગળ નીકળી શકો. આનું પિકઅપ બહુ મસ્ત છે એટલે મજા પડે ચલાવવાની. એનો પાછળ જોતા જવાનું અને શાંતિથી ચલાવતા જવાનું. ક્યારે નાથદ્વારા આવી જશે ખબર પણ નહીં પડે. બસ રસ્તા થોડાક સારા થઈ જાય તો દિલને આનંદ મળી જાય. શું મળી જાય? આનંદ, આનંદ પરમાનંદ. તો આ શાબાશ, શામળાજી સીધા બતાવે છે મોડાસા લેફ્ટ સાઈડ અને સીધા ઉદયપુર. હવે પેલું ફૂડ કોર્ટ આપણે જે ગાડીમાં દર વખતે જઈએ ઉતરીએ ને બસ ત્યાં હવે આ બાઇક રોકીશું આપણે અને પછી ત્યાં ચા નાસ્તા કરીશું અને પેટ્રોલ ભરાઈશું અને પછી ત્યાંથી આગળ આપણે જઈશું. Till then, drive safely and speedy. रिश्ते में हम तुम्हारे बाप लगते हैं. नाम है शाइजा. ये मेरा दिल प्यार का दीवाना. अरे दीवाना दीवाना प्यार का मस्ताना. आता है मुझको प्यार में जल जाना. मुश्किल है प्यारे तेरा बच के जाना. ये मेरा दिल प्यार का दीवाना. दीवाना दीवाना प्यार का मस्ताना. આ ટ્રકના અવાજ જોરદાર હોય બધા. સો આઈ લવ ધીસ હોર્ન. આપણા વ્હીકલમાં તો સારા ના લાગે એટલે આપણે ખાલી બોલીને મજા લઈએ.